સુરત શહેરમાં જિમ્નેશિયમ દ્વારા બોક્સ ક્રિકેટ લીગ 3.0નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 6 ટીમોએ ભાગ લીધો હતો, જે ટીમોમાં ખાસ કરીને 14 મહિલાઓએ પણ ભાગ લીધો હતો. સુરત શહેરમાં જિમ્નેશિયમ દ્વારા બોક્સ ક્રિકેટ લીગ 3.0નું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન હર્ષલ પાટીલ અને નકુલ પાટીલ દ્વારા કરાયું હતું. છેલ્લા 3 વર્ષથી બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે અને સુરતના અલથાણ ખાતે બોક્સ ક્રિકેટમાં આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું અને આ ટુર્નામેન્ટમાં કુલ 6 ટીમોએ ભાગ લીધો હતો. 6 ટીમોમાં જોડાયેલા 60 પ્લેયરમાંથી 14 જેટલી મહિલાઓએ ખાસ ભાગ લીધો હતો. વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી અને લોકો ભેગા થાય અને એકબીજા સાથે પરિચય કેળવાય અને બિઝનેસ આગળ વધે તેવા હેતુથી આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. આ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 7 ઓવરની મેચ રમવામાં આવી હતી અને અંતે વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ડોક્ટર ધર્મેશ ચૌહાણ છે અને હું જિમ્નેશિયમનો મેમ્બર છું. આજે જિમ્નેશિયમ તરફથી એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, બોક્સ ક્રિકેટ લીગ, અને અમે એમાં બધા પાર્ટિસિપેટ કરીએ છીએ. હર્ષલભાઈ અને નકુલભાઈ તરફથી ઘણું સરસ આયોજન કરવામાં આવ્યું છે અને અમારા મેઇન જે સ્પોન્સર છે એક્સપાન્ડ ગ્રુપના રોનકભાઈ પાસવાલા, એમનો પણ ખૂબ ખૂબ આભાર કે આ ઓપોર્ચ્યુનિટી અમને આપી અને અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે ઘણા બધા અમારી 6 ટીમો જે છે, જેમાં હર્ષલભાઈની છે સુરત કે શેર, પછી અમે રજવાની રેડર્સ કરીને છે, એક્સપાન્ડ ચેલેન્જર્સ છે, એવી રીતે ઘણી 6 ટીમો અમે લોકો પાર્ટિસિપેટ કરીએ છીએ અને પુરુષો અને મહિલાઓ બધા જ અમે લોકો સાથે ભાગ લઈને એકબીજાને સહકાર આપીને એકદમ સારી રીતે રમીએ છીએ, પોતપોતાની રીતે એન્જોયમેન્ટ કરીએ છીએ. થોડું ઘણું આપણી જે ડેઈલી જે લાઈફ છે તેમાંથી થોડો સમય કાઢીને આજે વીકેન્ડ છે તો ભાઈ ચાલો કઈ નહીં આજે આપણે રમી લઈએ અને ફ્રેશ થઈ જઈએ, કે જેથી કરીને આવનારો સમય આપણો પાછો કાલથી કામ પર જવાનું છે તો એના હિસાબે આપણે પાછું આ રમતનું આયોજન કરેલું છે અને અમે બધા ભાગ લઈને ખૂબ ખૂબ આનંદિત છીએ.